તો આજ હું કરવાની છું મારા મમ્મીનું ફેસ રિવીલ. તો ભાઈ ઘણા સમયથી વાટ જ જોઈ રહી હતી કે હું મારા મમ્મીનું ફેસ ક્યારે બતાવું અને મારા મમ્મી વ્લોગમાં ક્યારે આવે. તો ભાઈ એટલી બધી વાટ જોયા પછી આપણે થોડાક બટેકા ભૂંગળા ખાઈ લીધા અને પછી થોડોક અમારે રીલ બનાવવાની હતી તો હું રેડી થઈ હતી. અને હું કહી દઉં છું કે મેં વ્લોગ બહુ નાનો બનાવ્યો છે કેમ કે છે ને મારી પાસે ટાઈમ ઓછો હતો ને વ્લોગ કામ પણ વધારે હતું, એટલા માટે મેં નાનો જ વ્લોગ બનાવે છે. પણ હા, જે પણ મેન વસ્તુ હતી મેં કહી દીધી છે. અને પછી મારી મમ્મીની લગ્નની બંગડીઓ મળી હતી અને પછી જે શાંતિ લાવેલા તે બંગડીઓ મળેલી છે. 2 બંગડીઓ મળેલી છે અને એ મળેલી બંગડીઓ મેં કીધું ચલો આપણે વિડીયોમાં બી બતાવી દો. પછી મારી મમ્મી વાત છે ના છે મારા મમ્મી પણ કાંઈ આવડતું નથી. તમે લોકો કહેજો કે એને આવડે છે કે નથી આવડતું, કોમેન્ટ કરી. જો એટલે જ હું નહીં લેતી હતી કે મારા મમ્મી બ્લોગ માં જ નહીં લેવા. જો મારું પોપટ કરી દીધું હાવ. લેવાના જ છે. મારી આવું થોડું હોય હાવ બધું મને નહીં આવડતું તમે શીખવાડો. હાલો તારે શીખવું નથી એમાં હું શું કરું? હેલો એટલે શીખવો તો આવીશું. ખાલી કુકર મેલી દીધું એ શીખી કહેવાય. આ એટલે જ મમ્મી લોકોને કહેવાય નહીં કે મમ્મી તમે શીખવાડો. શીખવા આવી તોય વાંધો અને મમ્મી હાથે લેડા તો આપણે તો કામ થઈ ગયા. કેમ કે આપણી મમ્મી એટલે મમ્મી અને એની સામે લડવા જવાય નહીં. કેમ કે આપણી મમ્મી છે થોડા ખતરનાક છે એટલે આપણે એની સામું થવાય નહીં. એટલે શાંતિથી આપણે મમ્મીને કહેવું મમ્મી તમે કન્ટિન્યુ કરો, અમે તમે તાર સાંભળશું, આમ કાંઈ બોલશું નહીં.